આ તું આખો દાડી કેટલું કામ કરે છે? તમારા માટે ખાવા રાંધે છે, વાસણ ધોવે છે, કપડા ધોવે છે, ઝાડુ પોતું કરે છે, આખું ઘર ચોખ્ખું રાખે છે અને આખો દાડી કામ કર 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 કરતી હોય છે. આ છોકરા હાચવે છે. મારાથી તારું આટલું બધું દુઃખ નહીં જોવાતું. સૌથી વહેલી તું ઉઠે છે અને સૌથી મોડી તું ઊંઘે છે. તારે જેટલું બધું કોમ પડે છે. મેં એક વાત નક્કી કરી લીધી છે. હવે તો શું નક્કી કર્યું? મેં હે ને વાત નક્કી કરી લીધી છે કે હવે તને આટલું બધું દુઃખ નહીં પડે. હવે મેં વિચારી લીધું છે કે એક બૈરી બીજી લાવું તો તમારું કામ શું અડધું અડધું થઈ જાય. આવું વિચાર્યું છે ને તો સૌથી પહેલા તમારું ગળું દબાઈ દઈશ. તને રસ નથી લાગતો મારી વાતમાં? પણ કઈ વાતમાં હોય તો કઈ બોલું ને યાર. હા ભાઈ બંધ. પેલો આવી ગયો લાગે છે, ઉભા રહો હું ખોલું છું. ના હું ખોલું છું, મને ફ્રેશ ફીલ થાય છે. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફ્રેશ ફીલ થાય છે? ના ના, એકદમ આમ નોર્મલ જ લાગે છે. બે પૂછતો નથી, હું મારું કહું છું, મને ફ્રેશ ફીલ થાય છે. લે આ પેંડો ખા. એટલે ફ્રેશ ફીલ થાય? ના ના ખા તો ખરો. શેના છે? માવાના. બે એવું નહીં, એટલે શેના માટે વેચો છો? તારા કાકાએ છે ને એમના ભત્રીજાને પ્રેગ્નેન્ટ કરી દીધો. શું બોલે છે? કઈ ભાન પડે તને? પ્રેગ્નેન્ટ નહીં લી, નોકરીમાં કાયમી થાય અને પરમેનન્ટ કહેવાય. હળી ગઈકાલથી સોસાયટીમાં પેડા વેચી વેચીને આજ બોલ્યા કરે તમારા કાકાએ ભત્રીજાને પ્રેગ્નેન્ટ કરી દીધો, પ્રેગ્નેન્ટ કરી દીધો. બધા વાંધા તમને જ પડે છે. લોકો ખાઈ ગયા ને પેડા. કહી ગયા એટલે શું? તું એટલે વાત સ્વીકારી લીધી, લોકો એમ સમજાવે તું? પેલા પોળના છોકરાઓ બહુ જુદી રીતે જુએ છે. હમણાં અમાર બાજુવાળા ભાભી માથામાં કપારમાં રૂપિયા જેવરો ચાંદલો કરે, બીજે દારે આઠાના જેવરો થઈ ગયો, ત્રીજે દારે ચારાના જેવરો, ચોથે દારે આવરી ટપકી જ રહી. મેં કીધું ભાઈ ભાભી આ ચાંદલો કેમ નાનો નાનો થતો જાય છે? તાર મને કે તમાર ભાઈની તબિયત ક્યાં હારી રહે છે? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.